વેશ્યાલય એક એવી જગ્યા જ્યાં વેશ્યાઓ થોડા પૈસા માટે તેના જિસ્મનો સોદો કરે છે. એક એવી જગ્યા જેનું નામ લેવામાં પણ આપણો સમાજ કતરાય છે. એક એવી જગ્યા જેને આપણા સમાજ સૌથી ખરાબ જગ્યામાંનો એક માને છે. પરંતુ શું તમે જાણો છો, એ જ વેશ્યાલયની માટીથી માતા દુર્ગાની પ્રતિમા બનાવવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે વેશ્યાના આંગણાની માટી વિના માતાની પ્રતિમા ક્યારેય બની શકતી નથી. દોસ્તો, આની પાછળ એક ખૂબ જૂની વાર્તા પ્રચલિત છે. મિત્રો, ઘણા વર્ષો પહેલાં એક વેશ્યા માતા દુર્ગાની ખૂબ મોટી ભક્ત હતી. પરંતુ વેશ્યા હોવાના કારણે સમાજે તેને બહિષ્કાર કર્યો. સમાજના લોકો એને જુદી જુદી રીતે હેરાન કરવા લાગ્યા. પોતાની ભક્તને આ બહિષ્કારથી બચાવવા માટે સ્વયં દેવી દુર્ગાએ તેના આંગણાની માટીથી તેની મૂર્તિ બનાવવાની પરંપરા ચાલુ કરી. દેવીએ એ પણ કહ્યું કે વેશ્યાના આંગણાની માટી સિવાય મારી પ્રતિમા ક્યારેય પૂરી નહીં થાય. પરંતુ આપણો સમાજ વેશ્યાને ખરાબ નજરે શું કામ જુએ છે? દેહ વેપાર કરવો જોઈએ કે નહીં, એનો નિર્ણય શું આપણે કરવો છે? કેવી રીતે કોઈનું કામ જોઈને તેના વિચારો અને ચરિત્ર વિશે ખબર પાડી શકાય? અને જો વેશ્યા દેહ વેપાર કરે છે એ ખોટું છે, તો દર વર્ષે તેના શરીરના ખરીદાર શું સાચા છે? કોણ છે એ ખરીદાર? ખરીદાર પણ આપણા સમાજના જ કોઈ હશે. અને જો આપણો સમાજ વેશ્યાવૃત્તિ કરનારી સ્ત્રીને નથી અપનાવી શકતો, તો એ જ વેશ્યાના જિસ્મ ખરીદાર આપણા સમાજમાં કેવી રીતે રહે છે? તમે તમારા વિચારો કમેન્ટમાં જરૂર કહેજો. જો મિત્રો તમને પણ આવા રોચક વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.